28મી મે મુખ્યમંત્રી આવતા હોવાથી તંત્રની તડામાર તૈયારીઓ. જિલ્લા કલેક્ટર કેસી સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા, પ્રાંત કલેક્ટર, વહીવટીતંત્ર, સ્થાનિક તંત્ર સહિતનો સરકારી કાફલાની તડામાર તૈયારીઓ શરૂ થઈ. થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટર કેસી સંપટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા, ચોટીલા પ્રાંત કલેક્ટર, મામલતદાર, પોલીસ અમલદારો સહિતનાઓ હાજર રહ્યા. ત્યારે કલેક્ટર કેસી સંપટ દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના આગમનની તૈયારીના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશકુમાર પંડ્યાના અધ્યક્ષસ્થાને પોલીસ સ્ટાફ સાથે મુખ્યમંત્રીની સુરક્ષા અંગે પોલીસ બંદોબસ્ત સહિતની સૂચના આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજે તારીખ 26મીથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. ત્યારે પ્રવેશોત્સવના અંતિમ દિવસે તારીખ 28મીએ મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા છે, જેને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તડામાર તૈયારી કરી રહ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર થાનગઢ તાલુકાના સરોડી ગામની 3500 આસપાસની વસ્તી છે. ગામની પ્રાથમિક શાળામાં વર્ષ 2004માં દંપતી આચાર્ય તરીકે કેતન ગદાણી અને શિક્ષક તરીકે દીપ્તિબેન ગદાણી શાળામાં જોડાયા હતા. ત્યારથી શાળાની કાયાપલટની શરૂઆત કરાઈ હતી. શાળાના બાળકોને નિયમિત અભ્યાસ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી સ્કોલરશીપ પરીક્ષામાં શાળાના બાળકોનો સારો દેખાવ રહ્યો હતો. દીપ્તિબેન ગદાણીએ શાળામાં 10 વર્ષ સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે શાળામાં કિચન ગાર્ડન, ઔષધીય રોપાના વાવેતરના લીધે વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યની ટોપ 5 સ્કૂલમાં સરોડી શાળાનો સમાવેશ થયો હતો. એવોર્ડ મળ્યો હતો. તે ઉપરાંત શિક્ષક દિન કેતન ગદાણીને શ્રેષ્ઠ શિક્ષણનો એવોર્ડ અપાયો હતો. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, થાનગઢ.